આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. હવામાન વિભાગે કચ્છ સહિતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે, જે પૈકી આજે અને આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી માવઠાની શક્યતા છે. માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન ઠંડીની વાત કરીએ તો લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની શક્યતા છે, જેથી આગામી 2 દિવસ ઠંડીનું જોર વધશે. આજે નલિયામાં 10.4 જ્યારે ભુજમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહીને જોતા વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને પાકના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સૂચન આપવામાં આવ્યા છે, જેમાં ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવા તેમજ ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા પણ સલાહ આપવામાં આવી છે. વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800-180-1551નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે. કચ્છ મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં હાલમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે, ત્યારે બાંદ્રા ભુજ સ્પેશિયલ ટ્રેનના 20 ફેરા વધારવામાં આવ્યા છે. બાંદ્રા ટર્મિનસથી ભુજ ટ્રેન નંબર 09009 દર રવિવારે સાંજે 7:25 બાંદ્રાથી ઉપડી બીજા દિવસે સવારે 9:50 ભુજ પહોંચશે. 22 ફેબ્રુઆરી સુધી આ રેલ સેવા ચાલુ રહેશે. એ જ રીતે ભુજથી બાંદ્રા ટર્મિનસ માટે ટ્રેન નંબર 09010 દર સોમવારે ભુજથી બપોરે 2 વાગે ઉપડી બીજા દિવસે સવારે 5:10 બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આગામી 24 ફેબ્રુઆરી સુધી આ સેવા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ટ્રેન નંબર 09011 દર મંગળવારે ઉપડશે. 25 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી રાત્રે 11:55 ઉપડી બીજા દિવસે બપોરે 2:30 વાગે ભુજ પહોંચશે તથા ટ્રેન નંબર 09012 દર બુધવારે ભુજથી સાંજના 5:40 ઉપડી બીજા દિવસે સવારે 8:40 બાંદ્રા ટર્મિનસ પહોંચશે, જે 25 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. અજરકપુર સ્થિત સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર LLDC ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2026નો પ્રારંભ થયો છે. કચ્છની લોકકલા સાથે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, મિઝોરમ, ઓડિશા, મધ્યપ્રદેશ અને ગોવા જેવા રાજ્યોની સંસ્કૃતિ, સંગીત અને નૃત્યના આદાન પ્રદાન સાથે વિવિધતામાં એકતાની ભાવના આ ફેસ્ટિવલમાં જોવા મળી રહી છે. મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર અમીબેન શ્રોફે જણાવ્યું કે કચ્છની હસ્તકળાના સંવર્ધન માટે શરૂ થયેલ LLDCએ એક દાયકા પહેલા અન્ય ભારતીય કલાઓને પ્રોત્સાહિત કરવાની નેમ લીધી હતી. આ નાનકડી શરૂઆત આજે વટવૃક્ષ બની ગઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું. આગામી તારીખ 25 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ ફેસ્ટિવલ નિહાળી શકાશે તેમ જણાવવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર રાજ્યમાં રોડ રસ્તાના રીસર્ફેસિંગ અને સમારકામની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે, જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના મેવાસાથી થોરિયારી ભીમદેવકા માણાબાના 12.5 કિલોમીટર લંબાઈના માર્ગના નવીનીકરણ માટે 7 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી. આ મંજૂર થયેલા માર્ગનું કાર્ય શરૂ કરવામાં આવતા વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ છે. રાપર શહેરમાં રખડતા આંખલાઓના કારણે અકસ્માતની ઘટનાઓ અને લોકોની રજૂઆતો બાદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર અને આંખલાઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાની ટીમે રાપર શહેરના સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, માલી ચોક, અયોધ્યાપુરી, પ્રાગપર ચોકડી, ST બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરી છે, જે અંતર્ગત અત્યાર સુધી 250 જેટલા રખડતા આંખલાઓને રાપર, ત્રંબો, સુવઈ, ફતેગઢ, પલાસવા, ગાગોદર અને પદમપર સહિતના પાંજરાપોળ અને ગૌશાળામાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જાહેરમાં કચરો નાખતા વેપારીઓ અને ઘાસચારો નાખતા લોકોને કડક સૂચના આપવામાં આવી છે. નખત્રાણામાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત વિવિધ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે યોજાયેલા 52માં મેડિકલ અને સર્જિકલ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ 57 જેટલા મનોરોગી દર્દીઓની સારવાર કરી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ દર્દીઓમાં મોટા ભાગે તણાવ, ચિંતા, હતાશા, ડર અને ભ્રામકતાના લીધે માથાનો દુખાવો તેમજ બેચેનીની સમસ્યા જોવા મળી હતી. ક્રિકેટમાં મહિલાઓની પ્રીમિયર લીગ WPL ક્રિકેટમાં આજે યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સની ટીમ વચ્ચે મુકાબલો થશે. વડોદરામાં કોટંબીના BCA સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે આ 14મી મેચ શરૂ થશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.